વર્ષ 2023 અને અંત તરફ આગળ વધી રહ્યું છે અને નવા વર્ષમાં 2024 સામાન્ય માણસો માટે અસર કરવામાં નિયમો ઘણા મહત્તમ ફેરફાર થવાના છે અને સિમ કાર્ડથી ઇન્કમિંગ ટેક્સ અને આઈટીઆર સંબંધિત નિયમો સમાવેશ થાય છે અને ચાલો તેમને એક વિશે જાણીએ કે પહેલો બેંકના લોકર ધરાવતી વ્યક્તિ માટે એક મહત્તમ સમાચાર છે કે 31 ડિસેમ્બર 2023 લોકોને આજથી સુધીના સુધારેલા બેંક લોકરને કરાયેલા દસ્તાવેજ કરેલ નથી તેમને લોકોને 1 જાન્યુઆરીથી ફ્રીઝ કરી શકાશે અને વીમા પોલિસી ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આ તમામ વીમા કંપનીઓમાં 1 જાન્યુઆરીથી પોલિસી ગ્રાહક માહિતી પત્રકો આપનારું ફરજિયાત બનાવવું પડશે. દસ્તાવેજ વીમાની સંબંધિત મહત્તમ માહિતી સરળ શબ્દોમાં સમજાવવાનો છે. વીમા ટ્રેકિંગ પ્રોજેક્ટમાં વીમા ટ્રેકિંગ પ્રોજેક્ટ નવા વર્ષમાં શરૂ થવાની તૈયારીમાં છે અને વીમા સુધીના વીમા વિસ્તારમાં વીમા વાહન ઉત્પાદનો આવરી લેતા આ પ્રોજેક્ટને વિવિધ લક્ષ્યો પ્રાપ્ત કરવાનો છે. વીમા સુગમ દ્વારા ઉતરાય અથવા સિવાય ખરીદી સરળ અને વીમાના વિસ્તારમાં દ્વારા સસ્તું અને વીમા સુરક્ષા પ્રદાન કરવામાં જેમાં હેતુ પીરિયડ દ્વારા મહિલાઓને શ્રેષ્ઠ યોગદાન આપવામાં છે. આ પ્રોડક્ટને 57 લોન્ચની જાન્યુઆરી અને વર્ષની આગળ મહિલાઓને થઈ શકે છે અને સિમ કાર્ડ મેળવતું માટે આ નવા ટેક્નિકલ બિલના સાથે સિમ કાર્ડ ખરીદવા અને ચાલવા માટે પ્રક્રિયા ફેરફાર થઈ છે. ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે સિમ કાર્ડ વેચવાની ખરીદના અને નિયંત્રણ કડક નિયમ લાગુ પડે છે અને સિમ કાર્ડ માટે મેળવવામાં ડિજિટલ અને કેવાયસી પ્રક્રિયા ફરજિયાત છે અને કંપનીને કાર્ડ મેળવવા માટે પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને બાયોમેટ્રિક ડેટા આપવામાં આવે છે અને નકલી સિમ કાર્ડ અને રાખવા 3 વર્ષ સુધીના જેલ થઈ શકે છે. આધાર કાર્ડની વિગતો ફેરફાર આધાર કાર્ડમાં ધારકો તેમની વિગતો બદલાઈ છે અને તેઓ 31 ડિસેમ્બર 2023 સુધી મફત કરી શકે છે અને આ તારીખે પછી આધાર કાર્ડમાં પોતાની અંગત વિગતો બદલાય હિસ્સા લોકોને ₹50ની રકમ ચૂકવવી પડશે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો.